જીવનમાં આવેલી મુશ્કેલીઓ સામે હાર મારવાના બદલે મનોબળથી આગળ વધવાની પ્રેરણાદાયી કહાની સુરતની દિવ્યાની છે। શહેરના અનેક અંગો દિવ્યાંગ હોવા છતાં દિવ્યા પોતાની કુશળતા અને આત્મવિશ્વાસથી નેલ આર્ટ જેવી બારીક અને જટિલ કળા કરી રહી છે। તેની કળા જોઈને પ્રોફેશનલ નેલ આર્ટિસ્ટ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે। દિવ્યા 14 વર્ષની ઉંમર સુધી સંપૂર્ણપણે સ્વસ્થ અને ફિટ હતી। જોકે 14 વર્ષની ઉંમરે તેને અચાનક તાવ આવ્યો અને ત્યારબાદ તેને ખેંચ આવી હતી। ખેંચ આવ્યા બાદ ધીમે ધીમે તેના શરીરના અંગો જકડાવા લાગ્યા અને જીભ પણ બહાર આવવા લાગી। સમય જતાં તેના શરીર પર તેની અસર વધતી ગઈ અને આજે દિવ્યા શરીરની અનેક મર્યાદાઓ સાથે જીવન જીવી રહી છે। પરંતુ શરીરની આ સ્થિતિ દિવ્યાના મનોબળને તોડી શકી નથી। પોતાની શારીરિક મર્યાદાઓને પડકાર આપીને તે નેલ આર્ટ કરે છે। હાથની બારીક હિલચાલ અને એકાગ્રતાની જરૂરિયાત ધરાવતું આ કામ દિવ્યા જે રીતે કરે છે તે ખરેખર આશ્ચર્યજનક છે। દિવ્યાની નેલ આર્ટ માત્ર એક કળા નથી, પરંતુ તેની હિંમત અને આત્મવિશ્વાસનું પ્રતીક બની છે। તેની કળા જોઈને પ્રોફેશનલ નેલ આર્ટિસ્ટ પણ તેની પ્રતિભાની પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી। દિવ્યા પોતાની જિંદગી દ્વારા સક્ષમ મહિલાઓ સહિત દરેક વ્યક્તિને સંદેશ આપી રહી છે કે જીવનમાં પરિસ્થિતિઓ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ હોય તો પોતાની ઓળખ બનાવી શકાય છે। મારી બેબીને 14 વર્ષ હતી ને ત્યારથી આ પ્રોબ્લેમ થઈ। પછી પહેલાં તો નોર્મલ જ હતી, પછી આ તકલીફ થઈ ને એને હિંમત આપી, સપોર્ટ આપ્યો, એને પુશઅપ કરી તારે થોડીક હિંમત થઈ એને કે નહીં હું કંઈ કરી શકું છું। પછી આગળ વધી, નેલ આર્ટ શીખી। આજે એના નેલ આર્ટ સેલ થાય છે, ઘરમાં પણ મને હેલ્પ કરે છે ને નેલ આર્ટ બી કરે છે, બધું એક સાથે કરી શકે છે। ધીરે ધીરે એને હિંમત આવે છે કે નહીં હું કરી શકું, સેલિંગ પણ થાય છે તો એને હિંમત આવે છે કે હું કરી શકું છું। એટલે એને હિંમતની જરૂર છે। છોકરાઓને કોઈ બી હોય, દિવ્યાંગ હોય કે કઈ બીજી તકલીફ હોય, તો એને હિંમત આપો। હિંમત આપશો તો છોકરા આગળ વધવાના છે અને આપણે તૂટી જઈશું તો એ લોકોને કોણ સાચવશે? એટલે આપણે જરૂરી છે કે એ લોકોને હિંમત આપે।